તો આ કોકના માળા વિખાવે ત્યાં કાંઈ ન હોય. તો અત્યારે મોટા મોટા સાહેબ શું કરે છે? ના 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 દબાવે ને ખાય છે. ના 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 દબાવે ને બધું કરી લે. રાજકારણી માત્ર નો તમે આજથી 30 વર્ષ પેલાનો ઇતિહાસ જોજો, કેટલી જમીન હતી ને અત્યારે જોવો એનો ઇતિહાસ, એની પાસે કેટલી કેટલી સંપત્તિ છે બધું બગાડ. તમામ રાજકારણી આપે એક ધારાસભ્ય ની બધા ધારાસભ્ય, કોઈ નામ નથી લેતો, તમામ ધારાસભ્ય તમે તારા ગુજરાતમાં ની ભારત માટો માર લેવાનો. આજથી 30 વર્ષ પહેલા એની પાસે હું સંપત્તિ હતી ને અત્યારે કેટલી છે? 20 વીઘા જમીન લઈને 10 વીઘા વાળી લે. આ બધાનો ધંધો ઈ છે. અને અમારી પાસે દાખલા છે. હું બતાવું કે આ ભાઈ ની કેટલી જમીન લીધેલી છે, એમ કે 10, હવે માપો ની કેટલી થાય. સરકારી માપ કાઢો એટલે 30 નીકળે, 15 નીકળે, 20 નીકળે. તારી મારી જવાય જરાક વાળ્યું હોય રેવા હાટું તો એમાં બુલડોઝર મરવી જાય. ગરીબ માણસો નું જે હોય, હવે ઈ ક્યાં જાય બિચારા? ગરીબ માણસ હોય જે વર્ષોથી રહેતા હોય એની પાસે કાંઈ જ નથી. હવે મકાન ને જમીન ને પાડી નાખો તો એને ક્યાં દરિયે જવાનું પછી? હે, એના માટે તો તમારે સરકાર આમ સહાય આપે, બધું આપે, તો એને એવા મકાન કેમ નથી બનાવી દેતા? ભાઈ એનું પાડી નાખો, પાછા બનાવી એ જગ્યા તમે ખાલી કરી સામે એને બનાવીને રહેવા એવું કરજો પેલા, પછી પાડો. એનું બાલ ગોપાલ નહીં દુખી થતું હોય તો આ બળવાઓ કોકના માળા વિખાવે ત્યાં કાંઈ ન હોય. હું તો એના હારા હોય જ નથી માનતો. આ માળા વિખાવા વાળા છે ને એને સારા માનતો. ત્રાસ દેતો હોય તમને, નાગો માણા હોય ને એનો માળો વીખી નાખો તે બરોબર છે કે ભાઈ આ માણસ ત્રાસવાદી છે. હજુ યોગી કરાવે છે પણ કોને બુલડોઝર હાલે છે, ક્યાં હાલે છે? તો ગરીબ માણસને જમીન ખાલી નથી કરાવતો. આપડે રાજકોટમાં બાજકોટમાં ઘણી ઘણી સિટીમાં જવું, બિચારા 2 તૂક માણસો ખાલી મકાન વર્ષો પેલા ઓલા બનાવી લીધા હોય જેવા તેવા, એ પાડી નાખ્યા. તો આ કોઈની અંદર દયા ભાવ થોડો છે? તો જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એવું ભજનમાં કીધું છે. જે દિલમાં દયાને સ્થાન ન હોય તમે વાત કરો તો શું કરે? એ તમારું શું સારું કરી દે? તો કોક સાધુ સંતો પાસે જઈને તમે વાત કરો તો એનો તમને ઉકેલ હોત કાઢી, આમ કર્યાનું આમ કર્યાનું, કારણ કે એમાં દયાનો ભાવ છે.